નમસ્કાર મિત્રો, ધ લોકસત્તામાં તમારું સ્વાગત છે. હું છું એસપી પુરાણી. મિત્રો, આપણે ચર્ચાનો વિષય જે બની ગયો છે, છેલ્લા કેટલાય દિવસથી આપણે જોઈ રહ્યા છે કે દરેક નેતા એક ચર્ચાનો વિષય બન્યો છે અને એ છે જાતિ જનગણના. એટલે કે સાદી સરળ ભાષામાં વાત કરું તો જાતિ આધારિત વસ્તી ગણતરી. તો આ મુદ્દો છે શું? શા માટે બિહારના નીતિશ કુમાર પ્રધાનમંત્રીને મળવા માટે દિલ્હી આવી પહોંચ્યા છે? કારણ કે આપણે સામાન્ય પ્રજાને સમજ નથી પડતી કે આ મુદ્દો છે શું. તો મિત્રો, આજે આપણી સાથે ખૂબ જ એવા લાડીલા મહેમાન ડૉક્ટર જયેશભાઈ શાહ, જેઓ રાષ્ટ્રીય નિષ્ણાત છે અને ઘણા બધા ક્ષેત્રોમાં નિષ્ણાત છે, આજે આપણી સાથે ઉપસ્થિત છે. તો આપણે એમની સામે સમજવાનો પ્રયત્ન કરીશું કે સાહેબ, આ જાતિ આધારિત વસ્તી ગણતરી છે શું. તો સૌપ્રથમ ડૉક્ટર જયેશભાઈ શાહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરીએ તો એમાં હું સૌથી પહેલાં ઇતિહાસમાં જવા માગું છું. 1872 અને 1881માં જે વસ્તી ગણતરી થઈ એ વર્ણ વ્યવસ્થા આધારિત વસ્તી ગણતરી થઈ. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, બહુ રસપ્રદ વાતો છે વસ્તી ગણતરીની. 1872 અને 1881માં બ્રિટિશરોના સમય દરમિયાન થઈ અને એ વખતે વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 આધારિત વસ્તી ગણતરી થઈ. ત્યાર પછી 1901 અને 1911માં જે વસ્તી ગણતરી થઈ એમાં ખ્રિસ્તી અને મુસ્લિમોની જ્ઞાતિઓ દર્શાવવામાં આવી. નવાઈ લાગશે, આપણે એવું માનીએ છીએ કે ખ્રિસ્તી અને મુસ્લિમોમાં કોઈ જાતિ નથી, પરંતુ અંગ્રેજોએ, બ્રિટિશરોએ એ વખતે 1901 અને 1911માં એક પ્રોવિઝન રાખ્યું હતું કે જો ખ્રિસ્તી અને મુસ્લિમ લોકો પોતાની જાતિ દર્શાવવા માગતા હોય તો એમને પોતાની જાતિ દર્શાવવી. આગળ જઈએ, ત્યાર પછી 1931ની વસ્તી ગણતરી વખતે સેન્સસ કમિશનર તરીકે J.H. હટનની નિયુક્તિ થઈ. J.H. હટને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું નક્કી કર્યું અને બ્રિટિશરોની એની પાછળની ગણતરી બહુ જુદી હતી. માત્ર ખાલી એન્થ્રોપોલોજીકલ ગણતરી હતી નહીં, એટલે બ્રિટિશરોની બહુ જુદી ગણતરી હતી. અને ભલે એ ગણતરી આધારિત વહીવટ કરવા માટે લાંબો સમય રહ્યા નહીં અને ભારતને આઝાદી આપવી પડી, એ અલગ વાત છે, પરંતુ એ રહ્યા નહીં. એ વખતે એ જે ગણતરી કરીને એ વખતે એમને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરતી વખતે એમને 6 ફેક્ટર ડિસાઇડ કર્યા કે ટ્રાઇબલ કાસ્ટ, ફંક્શનલ કાસ્ટ, સેક્ટેરિયલ કાસ્ટ, કાસ્ટ ફોર્મ્ડ બાય ક્રોસિંગ, કાસ્ટ ઓફ ધ નેશનલ ટાઈપ એન્ડ કાસ્ટ ફોર્મ્ડ બાય માઇગ્રેશન. 6 ક્રાઇટેરિયા નક્કી કર્યા અને 6 ક્રાઇટેરિયા આધારિત એમને વસ્તી ગણતરી કરી. આઝાદ ભારતમાં કે આઝાદી પહેલાં માત્ર 1931ની જ વસ્તી ગણતરી એવી છે કે જે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ. 2011માં કાસ્ટ અને ઇકોનોમી બેઝડ સેન્સસ સર્વે થયો, પરંતુ એના ડેટા પબ્લિશ થયા નથી, ડેટા જાહેર કરવામાં ન આવ્યા. હવે આજે જ્યારે નીતિશ કુમાર બિહાર માટે કન્ટિન્યુઅસ ઇન્સિસ્ટ કરી રહ્યા છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. હવે મારી દ્રષ્ટિએ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી જે છે ને એ બેધારી તલવાર છે. જો એ તલવારને પોઝિટિવ વાપરવામાં આવે ને તો એ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી ભારતને તારી દે. પરંતુ જો આ બેધારી તલવારમાં જો એ વસ્તી ગણતરીના ડેટાનો નેગેટિવ ઉપયોગ કરવામાં આવે, રાજનીતિનો અખાડો બનાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે તો એ દેશ માટે બહુ જ ઘાતક નીવડે. એટલે આ જે બેધારી તલવાર છે એની સાથે કેવી રીતે નિર્ણય લેવો એ કેન્દ્ર સરકાર પર આધારિત છે. હવે તમને કદાચ પ્રશ્ન એવો થશે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીમાં ફાયદો કેવી રીતે થાય? તો જો ફાયદાની વાત કરીએ તો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીમાં સપોઝ કે દરેક જ્ઞાતિઓ, ભારતમાં તો કેટલી જ્ઞાતિઓ છે, હજારોની સંખ્યામાં જ્ઞાતિની અંદર પેટા જ્ઞાતિ, પેટાની અંદર પેટા જ્ઞાતિ, પેટા જ્ઞાતિની અંદર પેટા જ્ઞાતિ. તો જો એક વિસ્તૃત જો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી જો કરવામાં આવે ને તો કોઈ જ્ઞાતિ હોય કે કોઈ એની અંદરની કોઈ પેટા જ્ઞાતિ હોય કે પેટા જ્ઞાતિની અંદરની કોઈ પેટા જ્ઞાતિ હોય કે એની અંદરની કોઈ પેટા જ્ઞાતિ હોય, એ જ્ઞાતિમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે, એટલે લિટરસી કેટલી છે, એ જ્ઞાતિમાં ગરીબી કેટલી છે, એ જ્ઞાતિમાં રોજગારીની પરિસ્થિતિ શું છે, એ જ્ઞાતિમાં વ્યવસાયી લોકો કેવા છે, એ જ્ઞાતિની આર્થિક પરિસ્થિતિ કેવી છે, આ બધા ડેટા જો કાઢીને જો એના આધારિત દેશમાં એક વ્યાપકપણે એક યોજના બનાવવામાં આવે ને તો દેશને ગરીબી રેખાની ઉપર ઉઠાવવામાં અને દેશને ખરેખર વિશ્વગુરુ બનાવવામાં આ જ ડેટા બહુ જ કામ કરે. એક એક્ઝામ્પલ આપીએ
કે ફોર એન એક્ઝામ્પલ કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ અને આપણે એવું માનીએ છીએ કે પાટીદાર કોમ છે જેને અનામતની માંગણી માટે 2015થી આંદોલન કરી રહ્યા છે, તો એ પાટીદાર જ્ઞાતિમાં આર્થિક પરિસ્થિતિ કેવી છે એ આર્થિક પરિસ્થિતિનું વિસ્તૃત વિવરણ વસ્તી ગણતરીમાં આવે ને તો એક્ઝેક્ટ ખબર પડે કે પાટીદાર જ્ઞાતિમાં ગરીબી રેખાની નીચે એટલે કે એ લોકોની રોજગારીની વ્યવસ્થા શું છે, એ લોકોમાં ગરીબી કેટલી છે એનો ડેટા આખો આવી જાય. એવી રીતે દરેક જ્ઞાતિનો ડેટા આવી જાય. પછી એ સવર્ણ હોય, અધર બેકવર્ડ ક્લાસ હોય, શિડ્યુલ કાસ્ટ હોય કે આદિવાસી હોય, એ બધાના જ એ પ્રમાણે ડેટા આવી જાય. ફોર એન એક્ઝામ્પલ આદિવાસી છે તો આદિવાસીમાં આપણે એવું માનીએ કે ક્રિમી લેયર છે, દલિતોમાં પણ ક્રિમી લેયર છે, તો એ દરેક જ્ઞાતિમાં શિક્ષણ કઈ કક્ષા પર છે, આર્થિક પરિસ્થિતિ કઈ કક્ષા પર છે, રોજગારી કોને મળી રહી છે, એ ડેટા આખો વિસ્તૃત આવે તો એ ડેટા આધારિત યોજનાઓ બનાવવાની, યોજનાઓના લાભ કોને આપવા અને કોને ન આપવા એ પણ તમામ વ્યવસ્થાઓ કલ્યાણકારી રાજ્ય તરીકે ઉપયોગી સાબિત થઈ શકે. ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે વસ્તી ગણતરી, જાતિ આધારિત વસ્તી ગણતરી એટલે શું અને ક્યારથી આ ગણતરી ચાલતી આવી રહી છે અને ક્યાં અટકેલી છે. સાહેબે એ પણ આપણને બહુ ફાઇન સમજાવ્યું કે આ વસ્તી ગણતરીનો લાભ કેવી રીતે આર્થિક રીતે, શિક્ષણમાં અને બીજી અનેક રીતે મળી શકે છે. પણ મારો પ્રશ્ન સાહેબ એ છે પ્રજાની દ્રષ્ટિએ મારી રીતે કે સાહેબ અત્યારે જે આ ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેમ બધા જ નેતાઓ, બધા જ રાજ્યના નેતાઓ લગભગ વસ્તી ગણતરી પાછળ પડી ગયા છે? એ સમજાતું નથી કે ચૂંટણી અને જાતિ વસ્તી ગણતરીનો સંબંધ શું છે. મેં એટલે જ એવું કહ્યું કે બેધારી તલવાર છે. મેં પોઝિટિવ ફાયદાઓ ગણાવ્યા, એના નેગેટિવ સાઈડ પણ છે. સપોઝ કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીથી તમને ખબર પડી કે કયા વિસ્તારમાં કેટલા પાટીદાર છે, એ પાટીદારમાં કયા ગામના કેટલા છે ને કયો ધર્મ પાળતા કેટલા છે, એ તમામ માહિતી તમારી પાસે આવી જશે. એટલે એ માહિતીનો દુરુપયોગ રાજકીય નેતાઓ કરી શકે છે. એટલે મેં પહેલાં જ કહ્યું કે રાજકીય અખાડો અને દેશમાં અંધાધૂંધી ફેલાવવાનું એક ષડયંત્ર આમાંથી ઊભું થઈ શકે છે, નકારાત્મક સોચ, નકારાત્મક વિચારથી. કેવી રીતે તમને કહું, પણ બીજી એ નકારાત્મક વિચાર પર આવતા પહેલાં મારે બીજી કેટલીક મુશ્કેલીઓની વાત કરવી છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે પાટીદાર ડિફાઇન કોણ કરશે, એની વ્યાખ્યા કોણ કરશે? આપણે ધારો કે નીતિશ કુમારે માગણી કરીને, કેટલાય રાજકીય પક્ષોએ માગણી કરીને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું નક્કી કર્યું. પાટીદાર કોને ગણવો? આપણે ત્યાં કડવા પાટીદાર છે, આપણે ત્યાં લેવા પાટીદાર છે, આપણે ત્યાં આજના પણ પાટીદાર કેવડાવે છે, આપણે ત્યાં કોળી પણ પોતાને પટેલ કેવડાવે છે. તો એ પાટીદારની ડેફિનેશન શું કરવી? પાટીદારમાં કેટલા સબકાસ્ટ લેવા, કોનો સમાવેશ કરવો? ક્ષત્રિયો છે, સૌથી મોટી તકલીફ ક્ષત્રિયો અને રાજપૂત વચ્ચે છે. કોને ક્ષત્રિય ગણવો ને કોને રાજપૂત ગણવો? બહુ જ મોટી મુશ્કેલી છે. માત્ર સરનેમ આધારિત, સપોઝ કે સોલંકી છે, સોલંકી રાજપૂતમાં પણ છે, સોલંકી ક્ષત્રિયમાં પણ છે, સોલંકી દલિતમાં પણ છે. તો તમે જ્યારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરશો અને એક સોલંકી પોતાને એવું કહેશે કે હું દલિત છું, ઇટ્સ ઓકે, એનો વાંધો નથી. પણ કોઈ ક્ષત્રિય એવું કહેશે, ઓબીસી હશે ને એવું કહેશે કે હું રાજપૂત છું, તમે ક્યાં એને એની ક્લેન જોવા જવાના છો, તમે ક્યાં એનો એ ડિટેલ જોવા જવાના છો? એટલે શું એનાથી સાચી માહિતી પ્રાપ્ત થશે ખરી? અને સપોઝ કે રેન્ડમ માહિતી પણ પ્રાપ્ત થાય ને તો આ રાજકીય નેતાઓ એનો વોટ બેંક માટે ભરપૂર ઉપયોગ કરી શકે છે. કારણ કે પછી એના બૂથ આધારિત ડેટા બની જશે. બૂથ આધારિત જ્ઞાતિના ડેટા બની શકે છે બહુ સરળતાથી વસ્તી ગણતરી પછી. તો આ વસ્તી ગણતરી આધારિત જ્યારે જાતિ આધારિત થશે ને જો એનામાં રાજનીતિ કરવામાં આવશે ને તો 1990ની પરિસ્થિતિ જો આપણે કોઈ ભૂલ્યા નહીં હોય, 1990માં માંડલ કમિશનના રિપોર્ટ આવ્યા પછી જ્યારે અનામત ઓબીસીમાં લાવવામાં આવી અને ત્યાર પછી જે અનામત વિરોધી આંદોલનો પહેલાં પણ થયા હતા, પછી પણ થયા, અને એને જે આખા દેશમાં અંધાધૂંધીનો માહોલ વીપી સિંહના સમય દરમિયાન કર્યો, અને એ માહોલને તમે જો દર્શકોને થોડીક વાત કરીએ તો ભૂતકાળમાં લઈ જઈએ તો 1990માં એ જે મંડલ કમિશનની જે વાત આવી ને એની સામે હિન્દુ સમાજને એક કરવા માટે કમંડલની રાજનીતિનો ઉપયોગ થયો. એટલે રામ મંદિરનો ઉપયોગ થયો ને એ બાને હિન્દુ કમ્યુનિટીને એક કરવામાં આવી. એટલે આવી એક ફરી જ્ઞાતિવાદી વિભાજન હિન્દુ ધર્મમાં નહીં થાય એની શું ખાતરી છે? જો હિન્દુ ધર્મને અત્યારે યુનાઇટ રાખવો હશે, અત્યારે જે આંતરરાષ્ટ્રીય તાકાતો જે છે, આંતરરાષ્ટ્રીય તાકાતોની સામે દેશના દરેક નાગરિકે અત્યારે જ્ઞાતિ જાતિ ભૂલવી પડશે.
માત્ર એક ભારતીય તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવી પડશે. જો જ્ઞાતિ જાતિ આધારિત વસ્તી ગણતરી થશે અને જો રાજનેતાઓ એનો દુરુપયોગ કરશે તો દેશમાં ફરી જ્ઞાતિ આધારિત વિભાજન થશે. અને આ વખતે થશે ને તો 1990 કરતાં વધારે કપરી અને વિકટ પરિસ્થિતિ ઊભી થશે. એ વાત સ્પષ્ટ દીવા જેવી છે. અને એટલા માટે જ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવી કે નહીં એના માટે અસમંજસની સ્થિતિ હજી પ્રવર્તી રહી છે. આભાર સાહેબ, આપે બહુ ખૂબ સરસ વાત કરી કે જાતિ વસ્તી ગણતરીના આંકડાઓના આધારે ઘણા બધા રાજકારણીઓ પોતપોતાના પક્ષના પાપડ શેકી શકે છે અને તે સમજ નથી પડતી કે કોણ કયા આધારે કેવી રીતે એ લોકો પ્રચાર કરશે, કઈ જાતિને શું કહેશે. પરંતુ અત્યારે આપણે એ જાતિને જો બાજુ પર રાખીએ, એ વસ્તી ગણતરીની વાત સાહેબે જે કહી આપણે અત્યારે બાજુ પર રાખીએ અને હું ફરીથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર જો હું આવી રહ્યો છું તો સાહેબ એવું પણ હોઈ શકે કે ગઈ ચૂંટણીમાં જે રીતે આરજેડી એમને વધુ સીટ મળી અને જેડીયુ અને ભાજપને ગઠબંધન કરવું પડ્યું હતું, તો સાહેબ આ કંઈક મુશ્કેલી ગયા વર્ષે જે ગઈ ચૂંટણીમાં થઈ હતી એવી આ વખતે પણ ના થાય અથવા તો એના કોઈ સાવધાનીના પગલાં પણ લેવા પડે જાતિ વસ્તી ગણતરીના આધારે. એના માટેના તો કોઈ સમીકરણ કે કોઈ પ્રયત્ન તો નથી ચાલી રહ્યા? ના, એમાં એવું તો નથી. કારણ કે એવું છે કે આ જે બધી ચૂંટણીઓ જે ગયા વખતે બિહારમાં લડાઈ ને એ સોશિયલ એન્જિનિયરિંગ ઉપર લડાઈ આખી. ભારતીય જનતા પાર્ટીએ પણ ચિરાગ પાસવાનના લોકજનશક્તિ પક્ષને જાણી જોઈને ઇરાદાપૂર્વક રણનીતિના ભાગરૂપે જેડીયુની સામે ઊભા રાખ્યા. રણનીતિ એવી હતી કે જેડીયુના ઉમેદવારની સામે એલજેપીના ઉમેદવાર ઊભા રહે, ભારતીય જનતા પાર્ટી સામે એલજેપીના ઉમેદવાર ન ઊભા રહે. એ આખી એક સોશિયલ એન્જિનિયરિંગ હતી. અને આરજેડી જે સફળ થયું એનું કારણ એલજેપીએ જેડીયુના જે મત કાપ્યા ને એને કારણે આરજેડીને બેઠકો વધારે મળી. આ આરજેડીની ડાયરેક્ટ જીત નથી. એટલે નીતિશ કુમારને એટલે જાતિ આધારિત વસ્તી ગણતરી જોઈએ છે એવું નથી, પરંતુ એમને જે બિહારનો સિનારીઓ ગુજરાત કરતાં જુદો છે. બિહારમાં એવું છે કે બિહારમાં દલિત છે તો મહાદલિત પણ છે. એટલે ત્યાં આગળ જ્ઞાતિઓની પેટા જ્ઞાતિઓની સબ જ્ઞાતિઓ દલિત મહાદલિત એટલા બધા ત્યાં બાયફર્કેશન ત્યાં કરવામાં આવેલા છે. જ્ઞાતિઓના જૂથ છે એટલે એ જૂથો આધારિત જ ત્યાં જ્ઞાતિ આધારિત જ રાજકારણ રમાય છે અને જ્ઞાતિ આધારિત જ ચૂંટણીઓ લડાય છે. ગુજરાતમાં એક સમય એવો હતો કે આપણે જ્ઞાતિ આધારિત ચૂંટણીઓ લડાતી નહોતી, પણ ગુજરાતમાં હવે છેલ્લા 5-7 વર્ષથી એવો માહોલ ઊભો થયો છે કે આપણે હવે જ્ઞાતિ આધારિત ચૂંટણીઓ લડવી પડશે, કદાચ લડવી પડશે એવું નજરે દેખાઈ રહ્યું છે. એક બાજુ બ્રહ્મ સમાજવાળા ઊભા થયા છે, બીજી બાજુ કે છે પટીદારો કહે છે કે અમારો સીએમ જોઈએ, ત્રીજી બાજુ ક્ષત્રિયો કહે છે અમારો સીએમ જોઈએ, બ્રાહ્મણ સમાજ કહે છે કે અમારું પણ વજૂદ હોવું જોઈએ, વાણિયા સમાજ કહે છે કે અમારું પણ વજૂદ હોવું જોઈએ, ઓબી સમાજ કહે છે કે અમારી આટલી બધી ટકા વસ્તી છે તો અમારો પણ સમાજનો હોવો જોઈએ, આદિ સમાજ આવીને કહેશે કે અમે 15% છે તો અમારી પણ આટલા મિનિસ્ટર હોવા જોઈએ. એટલે ઓલરેડી ગુજરાતમાં પણ જ્ઞાતિવાદી રાજકારણ દોહડાઈ રહ્યું છે. આવા સંજોગોમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવી કે નહીં એ એક બહુ મોટો વિકટ પ્રશ્ન છે ને વિકટ સમસ્યા છે. ખૂબ જ સુંદર વાત કરી ડૉક્ટર જયેશભાઈ શાહે કે આવા સમયે એટલે કે ચૂંટણીના સમયે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠ્યો છે અને જો કરવામાં પણ આવે તો ઘણા બધા સમીકરણો બદલાઈ શકે છે. એટલા માટે જ કેન્દ્ર સરકાર પણ ઘણો વિચાર કરે છે કે આ ગણતરી કરવી કે નહીં કરવી. હવે મારા સાહેબને ખાલી એક પ્રશ્ન એ પૂછવો છે સાહેબ કે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો તો નીતિશ કુમારે ઉઠાવેલો છે અને એના માટે આખું બિહારનું મંત્રીમંડળ પ્રધાનમંત્રી મોદી સાહેબ સાથે આવી ગયું છે. શું સાહેબ એવું પણ થઈ શકે કે કદાચ આ મુદ્દાને ધ્યાનમાં રાખી અથવા તો બહાર બતાવવાને રાખી અને કોઈ બીજી કોઈ ચર્ચા અથવા તો બીજી કોઈ સમીકરણ અથવા તો કોઈ બીજા વિષય પર એ લોકોને ખાસ ચર્ચા કરવાનું આ આયોજન થઈ શક્યું હોય? પ્લીઝ. હવે તમે સાચી વાત કરી. બિહારમાં જ્યારે છેલ્લી ચૂંટણીના પરિણામો આવ્યા અને નીતિશ કુમાર જ્યારે ઓછી બેઠકો સાથે પણ બિહારના મુખ્યમંત્રી બન્યા ત્યારે મેં એવું કહ્યું હતું કે કુર્મી સમાજને ભારતીય જનતા પાર્ટી નિગ્લેક્ટ કરી શકે એમ નથી. અને એટલે કુર્મી સમાજ અને એની સાથે જે બીજા બે સમાજો સંકળાયેલા છે એ સમાજને માટે પણ નીતિશ કુમારને ભારતીય જનતા પાર્ટીએ સાથે રાખવા પડે એવા છે. એટલે ભારતીય જનતા પાર્ટી વધારે બેઠકો જીતવા છતાં પણ પોતે મુખ્યમંત્રીના દાવેદાર છે એવું કહ્યું નહીં અને દાવો જતો કર્યો. જતે દિવસે આગળ જતાં શું થશે તો રાજનીતિ બતાવશે, આપણે એમાં નથી પડવું. એ વખતે પણ મેં જ્યારે બિહાર ચૂંટણીના પરિણામે ત્યારે મેં એવું કહ્યું હતું કે નીતિશ કુમાર
નો હવે પછીનો દાવ એવો હશે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જ્યારે આવશે ને ત્યારે નીતિશ કુમાર પોતાનો પગ એમાં નાખશે કે મને ઉપરાષ્ટ્રપતિ બનાવી દો, જેડીયુનો સપોર્ટ તમને સતત રહેશે અને તમે બિહારમાં સીએમ પદ ભારતીય જનતા પાર્ટી લઈ લે. આવી એક ગણતરી પણ નીતિશ કુમારની હોઈ શકે. એટલે એક દબાણની રાજનીતિ જેને કહેવાય ને, એક દબાણની રાજનીતિ. નો ડાઉટ ભારતીય જનતા પાર્ટી પાસે એટલી બધી મેજોરિટી છે કે ભારતીય જનતા પાર્ટીને દબાણની રાજનીતિને તાબે થવું પડે એવું નથી. પરંતુ એક જાતિવાદી વસ્તી ગણતરી, જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દાને લઈને એક પ્રેશર ટેકનિકના રૂપમાં પણ કદાચ નીતિશ કુમાર પ્રધાનમંત્રીને મળ્યા હોઈ શકે. રાજનીતિમાં પડદા પાછળના શું ખેલ ચાલે એ કોઈ ન કહી શકે. પડદા પાછળની હકીકતો જ્યારે મીડિયામાં જાહેરમાં આવે છે એના કરતાં ઘણી જુદી હોય છે. એટલે આ પડદા પાછળની હકીકતો હોય, પણ તેમ છતાંય જાતિવાદી આધારિત વસ્તી ગણતરી જો કરવાની હોય અને નીતિશ કુમાર પછી એનો યશ લેવા માંગતા હોય અને પોતાનો બાજી કદાચ ભાજપથી છૂટા પડીને ત્રીજા મોરચામાં પોતાનો દાવો મમતાની સામે મજબૂત કરવા માંગતા હોય, એવું પણ એક બની શકે કે ભાઈ જાતિવાદી ગણતરી હું લઈને આવ્યો અને એને કારણે આપણે યોજના લાવી શકીએ. એટલેમાં જો અને તોની ઘણી મોટી રાજરમત છે અને રાજરમત સ્પષ્ટ થતાં હજી બીજો 1 મહિનો લાગશે. રાષ્ટ્રીય સલાહકાર છો, ઘણા નિષ્ણાત છો અને તમે ઘણી બધી સમાજ સેવામાં પણ સંકળાયેલા છો. તો સાહેબ, પ્રજા એક મામૂલી અમે પ્રજાના લોકો છે, અમે તમારો પર્સનલ એવો એક ઓપિનિયન જાણવા માગીએ છીએ કે શું આ સમયે આ જે જાતિ આધારિત વસ્તી ગણતરી થવાનું જે આ મુદ્દો ઉઠી રહ્યો છે, તો આ ગણતરી થવી જોઈએ કે ના થવી જોઈએ, એ તમે જણાવશો? 1931માં જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ને ત્યારે જાતિઓ સ્વચ્છ હતી. એવું નથી કહેતો કે આજે અસ્વચ્છ છે. હું એક જુદા એંગલથી વાત કરું છું. એ વખતે ઇન્ટરકાસ્ટ મેરેજ એટલે આંતરજાતીય આંતરજ્ઞાતીય લગ્નો જે અત્યારે થાય છે ને તેટલા નહોતા થતા. અશક્ય વાત હતી આંતરજ્ઞાતીય લગ્ન કરવું. એ વખતે સામસામી તલવારો ખેંચાઈ જતી જો આંતરજ્ઞાતીય લગ્નો થાય તો એ લગ્નો એ વખતે નહોતા થતા. હવે 50% લગ્નો આંતરજ્ઞાતીય થાય છે. તમે પટેલની છોકરી ઓબીસીમાં ગઈ હોય કે ઓબીસીનો છોકરો બ્રાહ્મણની છોકરી લઈને આવ્યો હોય અને એના પછીની જે ક્લેન આવશે, તમે એને કેવી રીતે શુદ્ધ, ભલે આપણે વંશ પરંપરાગત ગણીએ અને પતિની જે કાસ્ટ છે તે જ જ્ઞાતિ, પછી દીકરાને એ જ્ઞાતિ આવે તો એ જ્ઞાતિ શુદ્ધ ક્યાં રહી? આજે બ્રાહ્મણનો દીકરો પટેલને પરણ્યો હોય, પટેલની પત્ની હોય, એટલે બ્રાહ્મણ અને પટેલનું સંતાન આમ તો બ્રાહ્મણ જ કહેવાય, પરંતુ પ્યોર બ્રાહ્મણ ક્લાન ક્યાં રહી? જે એન્થ્રોપોલોજીની વાત કરીએ, એન્થ્રોપોલોજીકલ ડિટેલમાં વાત કરીએ તો ક્યાં એ ક્લાન રહી? પ્લસ બીજી એક મુશ્કેલી શું આવશે કે આજે સપોઝ કે કેટલીક જ્ઞાતિ છે તે બ્રાહ્મણ, કેટલાક વિસ્તારોમાં બ્રાહ્મણ છે, તો એ જ જ્ઞાતિ બીજા રાજ્યમાં રાજપૂત છે. તો એવા જ્યારે તકલીફો આવશે તો શું? એટલે આ બધા પ્રશ્નોનું સમાધાન કોઈ રીતે ન અંગ્રેજોને મળ્યું છે, બ્રિટિશરોને મળ્યું હતું, ન આપણને મળવાનું છે. એટલે હું જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો ટેકો નથી કરતો. હા, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવી હોય તો એક સ્પષ્ટ વાત છે કે એ જે ડેટા જાહેર થાય એ ડેટા માત્ર પોલિસી મેકર ને પોલિસી સ્ટ્રેટેજિસ્ટ સિવાય એ ડેટાને પબ્લિશ કરવા ન જોઈએ. એ ડેટાનો આધાર કઈ જ્ઞાતિઓમાં ગરીબી રેખાની નીચે વ્યક્તિઓ વધારે છે, કઈ જ્ઞાતિમાં કે કઈ જ્ઞાતિની પેટા જ્ઞાતિમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, કઈ જ્ઞાતિમાં રોજગારની મુશ્કેલી છે, કઈ જ્ઞાતિમાં આર્થિક સ્થિતિની શું હાલત છે, એ જોવા માટે થઈને વસ્તી ગણતરી કરવા માંગતા હોય તો એ પોઝિટિવ વેથી કરી શકાય. પરંતુ એ ડેટાને પબ્લિકલી ડિટેલ ન કરવી જોઈએ. માત્ર પણ એની સિક્યોરિટી, ડેટાની સિક્યોરિટી, ડેટા એવા સિક્યોર હોવા જોઈએ કે પોલિસી સ્ટ્રેટેજિસ્ટને પોલિસી મેકર સિવાય કોઈના હાથમાં ન આવવા જોઈએ. એ રાજનીતિનો અખાડો બનવા માટેના ડેટા ન બનવા જોઈએ, તો જ આ ડેટા કામના, બાકી કાંઈ નહીં. અને તે મેં અગાઉ કહ્યું એમ સ્પષ્ટ ક્લેન હવે મળવાની નથી. 2 પેઢીઓ એવી નીકળી ગઈ છે કે જે આંતરજ્ઞાતીય લગ્નો થયા છે. તમે એને શુદ્ધ ક્લાન કેવી રીતે કહેશો? એટલે ખાલી રાજનીતિનો અખાડો બનાવવા માટે જ માત્ર જ્ઞાતિઓ થઈ? જો માત્ર એટલા માટે હોય તો એટલા માટે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરવી. હા, એની પાછળ શિક્ષણ, ગરીબી, આર્થિક પરિસ્થિતિ અને વ્યવસાય અને રોજગારને સાંકળવાના હોય તો જ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો ફાયદો, બાકી નહીં. મંતવ્ય ખૂબ જ સુંદર હતું કે જો આપણો આર્થિક વિકાસ થઈ શકતો હોય, શિક્ષણમાં આપણા યુવકોના બેરોજગારીમાંથી રોજગાર મળે એના માટે આર્થિક રીતે બધી જ રીતે, તો આ વસ્તી ગણતરી થવી જોઈએ. નહીં તો ખાલી રાજકીય અખાડો જો બનાવવો હોય તો આવી વસ્તી ગણતરીનો કોઈ મતલબ નથી, કોઈ ઉપયોગ નથી. આજે આપની સમક્ષ ડૉક્ટર જયેશભાઈ શાહ, જેઓ ખૂબ જ નિષ્ણાત અને આજે આપણા સ્ટુડિયોમાં એમનો કિંમતી સમય લઈને આવ્યા છે,
એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અમારા સ્ટુડિયો વતી. અને મિત્રો, તમે આજે જોયું અને જાણ્યું જે રીતે સાહેબ આપણી સાથે વાત કરી કે આ જે મુદ્દો જે ઉઠેલો છે, હજુ તો ચૂંટણી આવી રહી છે, તો આવા તો અનેક ચર્ચાસ્પદ ભયંકર મુદ્દા ઉઠવાના છે. આવનાર ચૂંટણી ભયંકર બનવાની છે અને અમારી આ એક ફરજ છે કે અમે તમારી સમક્ષ હંમેશા એક અને નાની નાની વાત તમારી સમક્ષ લાવીશું. તો મિત્રો, જોતા રહેશો ધ લોકસત્તા યુટ્યુબ ચેનલ પર. ધન્યવાદ, આભાર. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.